તો મિત્રો ફોર વ્હીલ લઈને ગયા આપણે નોકરી પર આકાશમાં જોઈ લ્યો કેવું થઈ ગયું। શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર। આજે છે આપણા ચેલેન્જ 122મો દિવસ। તો આપણે જાગી ગયા ને વાગવા થઈ ગયું 8:30 જેવું ને હલો ચાનો કોટો ચડાવી લઈને ફટાફટ આપણે નાતા આવી। જીજુ મિત્રો નાઈ ધોઈને થઈ ગયા આપણે એકદમ કમ્પ્લીટ ને હવે આપણે આવવાના હતા આપણા ભાઈ તેડો પછી શું આપણા ભાઈ આવી ગયા ને ત્યારે બે ભાઈઓ નીકળી ગયા ને ભાઈ આપણે નોકરી ઉપર ઉતારવા આવવાના હતા ને ભાઈઓ તો નાઇટમાં એટલે આપણા ભાઈ આવીને ઉતારી ગયા ને પછી શું મિત્રો નોકરી પર આવી ગયા ને ડાયરેક્ટ જ જવાનું થયું આપણે બારે કાંઈ કામ હોય કે ન હોય પણ બારે તો 1-2 ધક્કા ખાઈ જ લેવાના એમાં તો આપણે હાલે જ નહીં। તો ચાલો પડતા આપણા કામ બહારના 2-3 ધક્કા ખાઈને આવી ગયા હતા પાછા નોકરી ઉપર આવીને ડાયરેક્ટ કોમ્પ્યુટર ચાલુ કરી નાખ્યું ને પછી આપણે ડાયરેક્ટ અહીંયા બેસી ગયા હતા જોયું તો આપણો ભાઈ બંધ આવી ગયો જોઈ લે ભાઈ બંધ ના કરી નાખ્યા આપણે રામ રામ ને પછી આવી ગયા ડાયરેક્ટ આપણે અંદર આવીને થોડીક આપણે બેઠા ને પછી આવી ગયો તો ચા તો ચડાવી લે હવે આપણે ચા નો કોટો બપોર જેવું થઈ ગયું હતું ને આપણે જમી લીધું હતું ને જોયું તો જોઈ લે એક એસી ચાલુ હતું ને ઓલી બાજુ બીજું એસી ચાલુ હતું તો જોઈ લે આપણા ભાઈ ને અહીંયા ગરમી થતી હતી ને પાછો અહીંયા હામો પંખો રાખીને સુઈ ગયા પાછો ડૂસો ઓઢી લીધો જોઈ લ્યો એટલે હવે આમાં સમજવું શું આપણે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। મિત્રો સાંજે એવું થઈ ગયું ને આપણે આવી ગયા હતા બહાર ને બહાર આવીને જોઈ લ્યો કેવું આકાશ થઈ ગયું હતું મસ્ત મજાનો વ્યૂ આવતો તો આપણે થોડી વાર અહીંયા ઉભા રહી ગયા પછી મિત્રો રાત જેવું થઈ ગયું તો ડાયરેક્ટ ગાડી કાઢી નીકળી ગયા આપણે ઘરે જવા માટે હમણાં તો આપણે એક્ટિવા લઈને જ આવી હતી ને પછી આપણે શું મિત્રો ગાડીમાં થઈ ગયું હતું ટાયર ફેલ તો શું મિત્રો ઘરે આવી ગયા હતા ને ઘરે આવીને જોઈ લ્યો ટાયર ખોલીને રાખી દીધું હતું ને હવે આ ટાયર બદલાવાનું હતું ને આપણી બીજી એક ગાડી ખરાબ થઈ ગઈ હતી એને પછી રિપેર કરવાની હતી આપણે તો પેલા આ જ કામ હતું એટલે આપણે બધું ફાવે એટલે આપણે હાથે જ ઘરે કરી નાખ્યું બધું કરી લીધું ત્યાં તો જોઈ લ્યો 11:30 જેવું થઈ ગયું પણ આપણી ગાડી તો ચાલુ નથી થઈ તો કરી નાખીએ આપણે એડિટિંગમાં આપણે કામ પતાવી નાખ્યું બસ મિત્ર મિની બ્લોગ ને આપણે અહીંયા જ પ્રો કરી દઈએ છીએ આવા નવા મસ્ત મજાના મિની બ્લોગ જો નીચે સબસ્ક્રાઇબ કરતા બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય।